વરસાદનો વિરામ થયો અને ત્યારબાદ પણ જળબંબાકારની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે। બાવળા અને સાણંદમાં પાણીએ લોકોની પરેશાની વધારી દીધી છે। ગેલોબ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હજુ પણ પાણીમાં ગરકાવ છે, હજુ પણ પાણીને હવાલે છે। ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। સાણંદ અને નળસરોવર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, નદી નાળા છલી વળ્યા છે। વિછિયા ગામ પાસે રોડ પર 1 થી 1.5 ફૂટ જેટલું હજુ પણ પાણી ભરાયેલું છે। વરસાદ વરસવાનો બંધ થયો છે, કલાકો વીતી ગયા છે, દિવસો વીતી ગયા છે અને તે છતાં હજુ પણ ત્યાં પાણી ભરાયેલું જોવા મળે છે। થોડ અને કડી તરફથી વરસાદી પાણીની આવક એ ત્યાં સતત વધી રહી છે અને આ વધી રહેલા પાણીની આવકને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે ત્યાંથી જે પાણીનો પ્રવાહ છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યું અને હજુ પણ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે। લોકો એક ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। જનજીવન ત્યાં ખોરવાઈ ચૂક્યું છે, અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। ઘર વખરી લેવા માટે કે પછી કોઈ શાકભાજી કે જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે પણ હવે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। ટ્રેક્ટરના માધ્યમથી એ વસ્તુની અવરજવર થઈ રહી છે। રસ્તો આખો જ પાણીમાં ગરકાવ છે અને જ્યાં જુઓ ત્યાં દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ તમને જોવા મળે છે। બાવળા સાણંદની આ પરિસ્થિતિ છે, ટીવી સ્ક્રીન પર એની તસવીરો ચાલી રહી છે, જેમાં ખાસ કરી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ તેની નોંધ લીધી છે, સીએમ સાથે વાતચીત કરી છે અને મંત્રીઓને જવાબદારી સોંપી છે। અને આજ મુદ્દે સાણંદથી સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે અને બાવળાથી સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાયેલા છે। પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। હિરેન, સૌથી પહેલા તમારી પાસે આવું છે, સાણંદમાં અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? કારણ કે કલાકો અને દિવસો વીતી ગયા છે, તે છતાં હજુ રસ્તા પરના પાણી નથી ઓસર્યા, ઘરની અંદર જે પાણી ઘૂસેલા છે તે પણ હજુ નથી ઓસર્યા। પ્રશાસને કામગીરી હાથ ધરી છે, પરંતુ ક્યાં કચાશ છે? जो आखो विस्तार है ए नळकाठा विस्तार कहवाय छे, एटले के नळ सरोवर अने आसपासनो विस्तार है ए तरफ जतो जे रस्तो है, साणंदथी नळ सरोवर तरफ जतो रस्तो अने ए दृश्यो आपने बतावी रह्या छीए के ज्यां रोड उपर विछिया गाम है त्यांथी लगभग 1.5 થી 2 फूट जेटલું पाणी अत्यारे रोड उपर वही रह्युं छे। 2 દિવસમાં पाणी घणું ओछું થયું છે, परंतु हजू पण आ पाणी यथावत છે। સ્થાનિકોનું કહેવું છે કે ઉપરવાસમાંથી એટલે કે થોળ અને કડી કલોલ વિસ્તાર તરફથી જે પાણી આવે છે એનું કુદરતી વહેણ આ વિસ્તારમાં હોવાના કારણે અહીંયાથી આ પાણી પસાર થાય છે અને આ પાણી અહીંયાથી નળ સરોવર અને ભોગાવો નદી આ બંને તરફ થઈ અને આગળ વધે છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે। શું દર વર્ષે આ પ્રકારે થાય છે અને આ પાણી કઈ બાજુથી આવે છે ને ક્યાં જાય છે? આ ખેતરોમાંથી આવે છે અને આ જીઆઈડીસીમાં પાણી આવે છે અને માટકોલ તરફ જાય છે। આ દર વખતે આ અડચામાં પાણી ચાલુ રહે છે। આનાથી તકલીફ કેટલી તમને આસપાસના ગામડાઓને થાય? આસપાસના ગામડાઓના નસોર બાજુથી આવતા વ્યક્તિને બહુ તકલીફ થાય છે અને આવતા જતા બાઇકો ગાડીઓ બધાને બહુ તકલીફ થાય છે। ખેતીને કેટલી નુકસાની આના? ખેતીને સાહેબ આગળ જો આ બધી સ્કીમો પડી છે, પ્લસ જીઆઈડીસીનું જે પાણીનો વિસ્તાર જે વહેળો હતો એ બધો બંધ થઈ ગયો, એના કારણથી અત્યારે ખેડૂતને પૂરેપૂરું નુકસાન છે। તમે જોઈ શકો છો આ ચારે તરફ પાણી છે અને સંપૂર્ણ જે ખેતીના પાક મુખ્ય ડાંગરનો પાક છે તે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે। ડાંગરને નુકસાની છે। કાકા શું કહેશો? તમે તો વર્ષોથી જોતા હશો આ વિસ્તારને। કાયમ સાહેબ આ ડાંગરની નુકસાની જ છે એમ, કારણ કે ગમે એટલું વેઠવી પણ પાણી તો આમ કરે આવો જ સારી। આ પાર્ટી વાળા બધા બનાવી દીધું, એમને પૂરણ કરી નાખ્યું આના હિસાબથી આપણને આ નડે છે આપણને કે કારણ એનો નિકાલ કરો એમ। નળકાંઠા વિસ્તાર કહેવાય છે અને ખાસ અહીંયા રેસિડેન્શિયલ પ્લોટ નવા પડી રહ્યા છે, કારણ કે નળ સરોવર તરફનો રસ્તો છે ત્યાં ફાર્મ હાઉસ અને બીજી તરફ આગળના ભાગે એટલે કે સાણંદ જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ બધી જ વસ્તુઓ એક સાથે થઈ હોવાના કારણે પાણીનો ભરાવો અને પાણીના નીકળવાની જે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણ અવરોધાય છે। એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા નિર્માણ થાય છે। આ પાણી જે અત્યારે આપણે ઊભા છીએ એ છેક કડી કલોલથી
થોડ સરોવર અને થોડ થઈ અને નળ સરોવર ભોગાવો નદીની અંદર આ કાયમી એનો કુદરતી વહેણ છે, પરંતુ વચ્ચે એના અવરોધ આવવાના કારણે પાણી ભરાય છે, ત્યાંથી પછી નીકળે છે. આ વીછિયાવાળા રોડ ઉપર છેલ્લા 3 દિવસથી આ પ્રકારે પાણી વહે છે. 2.5 ફૂટથી 3 ફૂટ સુધીનું પાણી હતું, એ ઘટીને હવે 1 થી 1.25 ઇંચ ફૂટ જેટલું અત્યારે થયું છે. જો કે હજુ પણ પાણી અહીંયા યથાવત છે. બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે બાવળાથી હિમાંશુ પણ જોડાયેલા છે. બાવળાની પરિસ્થિતિ પર પણ નજર રાખવી છે. બાવળાની અંદર અત્યારે એટલું પાણી ભરાયેલું છે રસ્તાઓ પર કે ત્યાંથી વાહનો પસાર નથી થઈ શકી રહ્યા હિમાંશુ, અને ત્યાં ટ્રેક્ટરોનો સહારો લેવાની ફરજ પડી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ પણ પાણીમાં ગરકાવ છે. લોકોનું ત્યાંથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. ક્યાં કચાશ છે, ક્યાં ત્રુટી છે, શું ખામી રહી ગઈ છે કે પાણી આટલું બધું ભરાયું છે અને એના મૂળ કારણો શું છે?